કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ ફેલાયો છે। સુરતમાં આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમ યાત્રા યોજી વિરોધ કર્યો છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 26થી વધુના મોત થયા છે, જેને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદીઓનો ખાત્મો કરવા સરકારને દેશવાસીઓ કહી રહ્યા છે। સુરતમાં આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી અંતિમ યાત્રા યોજી વિરોધ કર્યો છે। જાહેર ચોકમાં આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવી હતી। ભાજપની સાથે હવે કોંગ્રેસ પણ પાકિસ્તાન સામે લડાઈ લડવા સમર્થનમાં આવ્યું છે। સરકાર કોઈ પણ નિર્ણય લે, અમે તેના સમર્થનમાં છીએ અને આતંકવાદ વિરોધી નારેબાજી સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી। વિરોધ પ્રદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આજરોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે, પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે, ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો। આજે પણ આખો દેશ એક છે, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો। આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ આંખ ને પાકિસ્તાનના 2 ભાગ કરો।